સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાના બનાસ ડેરીની કે જ્યાં બનાસ ડેરીની ચૂંટણીમાં વધુ એક વખત બેઠક છે બિનહરીફ જાહેર થઈ છે। કાંકરેજ બેઠક પરથી ભાજપના નેતા અને વર્તમાન ડિરેક્ટર અણદા પટેલે પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા આ બેઠક પણ હવે બિનહરીફ બની છે। અણદા પટેલે પાર્ટીએ બાબુ ચૌધરીને મેન્ડેટ ફાળવતા પક્ષના નિર્ણયને માન આપી ફોર્મ પરત ખેંચ્યું છે। આ નિર્ણયના પગલે હવે ચૂંટણી જંગની સ્થિતિ સ્પષ્ટ થઈ ચૂકી છે। બાકીની બેઠકો ઉપર હવે ચૂંટણી યોજાશે। તમે શું કહેશો? આપે પોતાનું ફોર્મ કીધું છે, કયા કારણસર ફોર્મ ભર્યું? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરું છું ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું ડેરીમાં ડિરેક્ટર પણ હતો અને ડેરીના ડિરેક્ટર તરીકે મને મુહૂર્ત જ્યારે જોડાયું અને મુહૂર્ત પ્રમાણે મેં ફોર્મ ભર્યું હતું। પણ એક પક્ષના કાર્યકર્તા તરીકે જ્યારે પાર્ટી જે આદેશ આપશે એ શિરોમાન્ય ગણશું। એટલે પાર્ટીએ મારા હરીફ ઉમેદવાર જે હતા ભાઈ બાબુભાઈ એમને ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા છે એટલે એને ટિકિટ આપી છે કે મેન્ડેટ આપ્યો છે એટલે હું મારું ફોર્મ પાછું ખેંચું છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ। તમે શું કહેશો? આપે